ઠાસરા શહેરમાં કૂતરાના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। છેલ્લા 3 દિવસમાં 20થી વધુ લોકોને કૂતરાએ બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે કે જેમાં મહિલા, પુરુષ અને બાળકોનો સમાવેશ થાય છે। ખાસ કરીને એક જ દિવસમાં 12થી વધુ લોકોને હુમલો થતા પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે। આ ઘટનામાં 14થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઘાયલ થયેલાઓને પ્રથમ તબક્કે ઠાસરા સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે। આ બનાવને પગલે શહેરમાં ફફડાટ ફેલાયો છે અને સ્થાનિકો દ્વારા તંત્ર પાસે તાત્કાલિક કાર્ય કરવાની માંગ ઉઠી છે। આ મામલે મેડિકલ ઓફિસર ભાર્ગવ પટેલ અને સ્થાનિક રાજુભાઈએ પણ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે। ગોરજ રોડ પર આપણે કૂતરું ખરું ને અડકાયું થયું છે, બધા ખાસા જણને કરી ગયું છે। સરકારી દવાખાનામાં ઠાસરા લઈને આવ્યા છે, આપણે અહીં સારવાર થઈ છે, બીજાને નડિયાદ લઈ ગયા છે। હવે બધી સારવાર ચાલુ છે। હવે ઘટના પહોંચી ગઈ છે, હવે શું કરશું? 11:30થી 1 વાગ્યા સુધીમાં બધાને કરી ગયું છે, 22ની આજુબાજુના કરી ગયું છે। માંગ એટલે કૂતરાને કંઈક શું કરીએ? હવે અમે પકડવાનું કે ફરી મારી નાખીએ, શું કરીએ અમે? જી સાહેબ, આપનો પરિચય? મારું નામ ડૉક્ટર ભાર્ગવ પટેલ છે। હું અહીંયા કમ્યુનિટી હેલ્થ સેન્ટર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઠાસરા પર મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આ 3 દિવસમાં 20થી વધુ ડોગ બાઇટના કેસીસ આવેલા છે। એમાં આજે જ 15 જેટલા ડોગ બાઇટના કેસ આવેલા છે અને આજના જે કેસ છે એમાં મોસ્ટ ઓફ 14થી પણ વધારે લોકોને કેટેગરી 2 અને 3 જે ડોગ બાઇટની કેટેગરી છે એમાં સિવિયર ઇન્જરી થયેલ છે। તો એમાં અમે અમારી પ્રાથમિક સારવાર તરીકે એમને ડ્રેસિંગ કરેલું, પછી ધનુનું ઇન્જેક્શન, એન્ટી રેબિસ વેક્સિનેશનનો ડોઝ અને જે એન્ટીબાયોટિક અને દુખાવાની જે એ પ્રમાણે સારવાર કરેલ છે અને વધારેમાં ઇમ્યુનોગ્લોબ્યુલિનનો એક ડોઝ લેવા માટે નડિયાદ સિવિલ એમને રિફર કરેલ છે।